સુરતમાં હોટલની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ આ રીતે કરાવાતી હતી વિદેશી ગર્લની પસંદગી। સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલ સફલ સ્ક્વેરમાં ઓયો હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। મુંબઈથી બોલાવવામાં આવેલી બાંગ્લા ગર્લ સાથે રાત વિતાવવા માટે ગ્રાહકો પાસેથી 15,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। આ કેસમાં શરીર સુખ માણવા માટે ગયેલો હીરાનો વેપારી ઉપરાંત લલ્લાની સેવા ચાકરી કરી રહેલા 2 યુવકો સહિત કુલ 3ની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે રેડ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફરિયાદ મળી હતી। વેસુના સફળ સ્ક્વેર બિલ્ડિંગમાં 3જા અને 4થા માળે હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે અને રાજેશ નામનો વ્યક્તિ બહારથી લલનાઓને આ હોટલમાં લાવી દેહ વ્યાપારનો ધંધો કરાવી રહ્યો છે। ત્યારે બાતમીના આધારે ઉમરા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન સફળ રૂમ્સ ઓયો નામની હોટલમાંથી એક લલના અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા। સુરત હોટલની રૂમમાંથી જે યુવક મળ્યો હતો તેનું નામ નિમેશ દિયોરા હોવાનું સામે આવ્યું છે। તેની સાથે મળેલી યુવતીનું નામ ઉમ્મે કુલસુલ શકીલ અહેમદ હોવાનું સામે આવ્યું છે। આ યુવતી મગદલા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વોટ્સએપથી થતી પસંદગી આ બાબતે પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે નિમેશ દિયોરાએ બ્રિજેશ નામના યુવક સાથે વોટ્સએપ પર વાતચીત કરી હતી અને બ્રિજેશ દ્વારા વોટ્સએપ પર કોલ ગનના ફોટા મોકલવામાં આવ્યા હતા અને આ ફોટામાંથી નિમેશે એક યુવતીની પસંદગી કરી હતી અને ત્યારબાદ બ્રિજેશ દ્વારા યુવતી સાથે નિમેશ પાસેથી એક રાત વિતાવવાના 15,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। આ રીતે લઈ જવાઈ રૂમમાં આ યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે તેના પરિચિત વ્યક્તિ અંગદે કાકા નામના વ્યક્તિનો મોબાઈલ નંબર યુવતીને આપ્યો હતો। ત્યારબાદ કાકાએ યુવતીને મુંબઈથી કેબ ભાડે કરીને સુરત બોલાવી હતી। 12 નવેમ્બરે યુવતી સુરતના VR મોલ પાસે પહોંચી હતી। કાકાએ યુવતીનો સંપર્ક યોગેન્દ્રસિંહ નામના વ્યક્તિ સાથે કરાવ્યો હતો। ત્યારબાદ યોગેન્દ્રસિંહ યુવતીને સફળ સ્ક્વેરમાં આવેલી ઓયો હોટલના પાર્કિંગ સુધી લઈ ગયો હતો। પાર્કિંગમાં યુવતીની મુલાકાત નિમેશ દિયોરા સાથે થઈ હતી। નિમેશે યુવતીના સંપર્કમાં આવ્યા બાદ યોગેન્દ્રને બારકોડથી 15,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આ 15,000 રૂપિયા રાજેશ કુમાર મહંતો નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને ત્યારબાદ યુવતી અને બ્રિજેશ હોટલના રૂમમાં ગયા હતા। આ રીતે લવાતી લલના આ સમગ્ર મામલે પોલીસ દ્વારા લલના પાસેથી મળેલી માહિતીના આધારે રાજેન્દ્ર કુમાર મહંતો તેમજ યોગેન્દ્રસિંહ અને શરીર સુખ માણવા આવેલા હીરા વેપારને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે આ સેક્સ રેકેટનો સંચાલક અંગદ છે। પોલીસના હાથે ઝડપાયેલ રાજેશ અને રામચંદ્ર બંને અંગદ માટે કામ કરે છે। ત્યારબાદ નયન ઉર્ફે કાકા આ લલનાને સાચવતો હતો। ત્યારબાદ આ લલનાને લાવવા લઈ જવાનું કામ યોગેન્દ્ર સંભાળતો હતો। રજિસ્ટરમાં એન્ટ્રી ન થતી યોગેન્દ્રએ હોટેલના માલિક બ્રિજેશ પટેલ અને મેનેજર સંદીપ સાથે રૂમનું સેટિંગ કરી રાખ્યું હતું અને લલનાઓને ગ્રાહક સાથે હોટેલની સુવિધા પર કમિશન પેટે યોગેન્દ્રસિંહ કરી આપતો હતો, જેના બદલામાં મેનેજર દ્વારા ગ્રાહક અને લલના પાસેથી ID પ્રૂફ પણ આ હોટલમાં લેવામાં આવતું ન હતું અને હોટલમાં તેની રજિસ્ટર એન્ટ્રી પણ કરવામાં આવતી ન હતી। અંગદ સાથે કામ કરતી લલ્લા માટે ગ્રાહક શોધવાનું કામ બ્રિજેશ કરતો હતો અને બ્રિજેશ આ લલ્લાના ફોટા ગ્રાહકોને પણ મોકલતો હતો।